પશ્ચિમ બંગાળના 7 જિલ્લાઓની કુલ 142 બેઠકો ઉપર ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થશે। મતદાન મથકો ઉપર સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી। પહેલા તબક્કામાં રેકોર્ડ બ્રેક 92% વધુ મતદાન નોંધાયું હતું, જે રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ છે। બીજા તબક્કામાં કુલ 3,21,00,000 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। બીજા તબક્કામાં રાજ્યના અનેક મોટા ચહેરાઓનું ભવિષ્ય ઈવીએમમાં કેદ થશે। મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના પરંપરાગત મતક્ષેત્ર ભવાનીપુરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમની સામે વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારી મેદાનમાં છે। આ સિવાય રાજ્યમંત્રી સુજીત બોસ, ફિરહાદ હકીમ, બ્રાજ બસુ અને ભાજપના અર્જુનસિંહ તથા સ્વપનદાસ ગુપ્તા જેવા દિગ્ગજોની પ્રતિષ્ઠા દાવ પર છે। ડાબેરી પક્ષો તરફથી મીનાક્ષી મુખર્જી અને આઈએસએફના નૌશાદ સિદ્દીકી પણ આ જંગમાં છે। બીજા તબક્કાના મતદાનને સુરક્ષિત બનાવવા માટે ચૂંટણી પંચે સુરક્ષાની કડક અને ચુસ્ત વ્યવસ્થા કરી। એનઆઈને ખાસ સૂચનાઓ આપીને ચૂંટણી હિંસા ઉપર લગામ કસવા માટેના નિર્દેશો આપવામાં આવ્યા। એનઆઈએ એ સુનિશ્ચિત કરશે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારના બોમ્બનો ઉપયોગ ના થઈ શકે। બોમ્બ અને વિસ્ફોટકોની શોધ કરતી સ્પેશિયલ ટીમોની સાથે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફોરેન્સિક ટીમો અને ડોગ સ્ક્વોડ પણ તૈનાત કરવામાં આવી। સુરક્ષાનું આ ચક્ર દરેક મત વિસ્તારને કવર કરશે। પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના પરિણામો 4 મેના રોજ આવશે। પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને પીએમ મોદીની પોસ્ટ, યુવાનો અને મહિલાઓને પીએમ મોદીની અપીલ, લોકોને મતદાન કરવા પીએમ મોદીએ અપીલ કરી। પશ્ચિમ બંગાળમાં આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને મત આપવા માટે અપીલ કરી છે।